જામનગરના દરેડ વિસ્તારમાં ઉદ્યોગનગર અને રહેણાંક મકાનો નજીક એક જગ્યાએ ગેરકાયદેસર રીતે કચરાનો વિશાળ ડમ્પિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યો છે। આ ડમ્પિંગ પોઈન્ટ પર અમુક જથ્થાથી વધારે જથ્થામાં જ્યારે કચરો એકત્ર થઈ જાય છે ત્યારે અહીં આગ લાગતી હોવાનું જાહેર થાય છે। તેનો એક અર્થ એ થઈ શકે કે આ આગ કદાચ લગાડવામાં પણ આવતી હોય। નિયમ મુજબ જોવામાં આવે તો અહીં કચરો એકત્ર થવો જોઈએ નહીં। મહાનગરપાલિકાએ આ કચરો ઉપાડી લેવો જોઈએ। તેને બદલે થોડા સમય અહીં કચરાના જથ્થામાં આગ લાગે છે અને ખુદ મહાનગરપાલિકા આ આગ બુઝાવવા દોડી જાય છે। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે। તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક